મોહન ભાગવતે એવું કીધું કે આંદોલન ત્યારે જ થાય છે જ્યારે સંવાદ નિષ્ફળ જાય છે। 6 ઓગસ્ટ 2026 ગુરુવારે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જે વાત કરી છે, જૈન જી સાથેના સંવાદમાં એમણે જે વાતોનો ઉલ્લેખ કર્યો છે એ પરથી ખરેખર એવું લાગે કે મોહન ભાગવતે બહુ સારી વાતો કરી છે। દિલને સ્પર્શી જાય એવી વાતો ભાગવતે કરી અને ઘણા બધા સવાલોના એકદમ ખુલીને જવાબ આપ્યા। જૈનજી જૈન આલ્ફા વિશે, સેમ સેક્સ વિશે, મહિલાઓના આરક્ષણ વિશે, અનામત વિશે ઘણા બધા મુદ્દાઓ પર એમણે વાત કરી। માત્ર જૈનજી ઉપર જ નથી કરી, પરંતુ એમણે જે વાત કરી એ એવું લાગે કે એમણે બધાને ચોંકાવી દીધા છે। કારણ કે મોહન ભાગવતે જે જવાબો આપ્યા એ ધારણા કરતાં સાવ જુદા હતા। એક શિસ્તની પાર્ટી, એક સંયમી પાર્ટી તરીકે આરએસએસની ઇમેજ છે, પરંતુ મોહન ભાગવતે બહુ જ સરસ રીતે અને બહુ સારી ભાષાની અંદર એમણે આ જવાબ આપ્યા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુરુવારે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની અંદર ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ IIMUN એના 15 વર્ષની ઉજવણીનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર ઝેન ઝી અને ઝેન આલ્ફા ની વયના લોકો આવેલા। ઝેન ઝી એટલે આમ તો બધાને ખબર છે, પણ તો પણ થોડું તમને સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં કે ઝેન જી એટલે 1997થી 2012માં જે લોકો જન્મેલા છે અને ઝેન આલ્ફા જે 2013થી 2024ની વચ્ચે જન્મેલા છે। હવે આ જે મોહન ભાગવતે જે સંબોધન કર્યું એ એમણે કોઈ લેક્ચર નથી આપ્યું, પરંતુ IIMUNના સ્થાપક છે રિષભ શાહ, જે એકદમ યુવાન છે અને એમણે મોહન ભાગવતને ઘણા બધા સવાલો કર્યા અને એ સવાલના મોહન ભાગવતે બહુ સારી રીતે જવાબ આપ્યા। એમણે જે સવાલ જવાબ થયા એના હું સારાંશ તમારી સાથે વાત કરું, કારણ કે ઓલરેડી સોશિયલ મીડિયા, ન્યૂઝપેપરની અંદર ઘણી બધી બાબતો આવી જ ગઈ છે। એટલે હું તમારી સાથે શોર્ટમાં મોહન ભાગવતે શું કીધું તે અને એ પછી આનો શું મતલબ છે એના વિશે હું વાત કરીશ। તો મોહન ભાગવતે કીધું કે જો ઝેન ઝી આંદોલન કરી રહી છે તો એનો મતલબ બિલકુલ એવો નથી થતો કે તેઓ એન્ટી નેશનલ છે। એ આપણા જ લોકો છે, એમની સાથે આપણા સંબંધો છે અને જેમ આપણે એવી અપેક્ષા રાખીએ કે એ લોકો અમારી વાત સમજે, તો એવી જ રીતના આપણે પણ એમની વાત સમજવી પડે। મોહન ભાગવતે એવું કીધું કે આંદોલન ત્યારે જ થાય છે જ્યારે સંવાદ નિષ્ફળ જાય છે। જો સરકારે પહેલેથી જ જૈનજીની વાત સાંભળી લીધી હતી, જૈનજી સાથે સંવાદ કરી લીધો હતો, તો દેશની અંદર કદાચ આટલું મોટા પાયે આંદોલન નહીં થતે અને આંદોલન પણ એક વાતચીત કરવાની રીત જ છે। એમણે કીધું કે અમે જ્યારે ઝેન ઝીની ઉંમરના હતા એ જમાનો અલગ હતો અને એ જમાનાની અંદર વડીલો જે કહેતા એ કોઈ પણ જાતના સવાલ જવાબ વગર માની લેવામાં આવતું હતું। નો આર્ગ્યુમેન્ટ, વડીલોએ કીધું આમ કરવાનું એટલે કરી જ દેવાનું। પણ હવે જમાનો બદલાયો છે અને આજની પેઢી સવાલ કરે છે અને એમને જવાબ તર્કબદ્ધ જોઈએ છે। એમને વાતોના વડા નથી જોઈતા, એમને જવાબ જોઈએ છે અને એમને પ્રેમ પણ જોઈએ છે। મોહન ભાગવતે કીધું કે ઝેનજીનું જે આંદોલન થયું, ઝેનજી જે ચિલ્લાઈને બોલતા હતા, એ આંદોલન તમારા જેવા લોકો માટે નહોતું। આ આંદોલન સિસ્ટમ માટે હતું અને સિસ્ટમમાં સુધારો લાવવા માટે હતું અને એ જરૂરી પણ હતું। સાથે સાથે એમણે એવું પણ કીધું કે શિક્ષણમાં સુધારો લાવવો એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ આપણા બધાની પણ જવાબદારી છે। એમણે કીધું કે મેં એવા ઘણા બધા ગામો જોયા છે કે જ્યાં ગામના લોકોએ જાતે આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી છે। આમ તો ઝેન ઝી સાથે શિક્ષણ
ક્ષેત્ર વિશે એમણે ઘણી બધી વાતો કરી, પરંતુ મેં તમને આ શોર્ટમાં કીધું. હવે આ સિવાય જે એક આરએસએસની ઇમેજ છે પાકિસ્તાન ચાઇના વિશેની, એને બદલે મોહન ભાગવતે જે જવાબ આપ્યો એ ખરેખર ચોંકાવનારો છે. એમણે એવું કીધું કે લડાઈ સમયે સરકારનો સાથ આપવો જોઈએ, પરંતુ જેવી લડાઈ ખતમ થાય પછી વાતચીતનો રસ્તો શોધવો જોઈએ, કારણ કે લડાઈ પરમેનન્ટ નથી હોતી. અને એમણે પાકિસ્તાન અને ચાઇના સાથે વાત કરવી જોઈએ કે કેમ, એનો જે સવાલ એમને પૂછવામાં આવ્યો તો એમણે કીધું કે હા, વાતચીત કરવી જોઈએ. સેમ સેક્સ મેરેજ ઉપર એમણે પણ ખુલીને વાત કરી. એમણે એવું કીધું કે જે ચાલી રહેલી સિસ્ટમ છે એમાં છેડછાડ થાય તો મુશ્કેલી પેદા થાય, પણ જો તમે નવી સિસ્ટમ લાવી રહ્યા છો તો એને સમાજ ઉપર થોપી નહીં શકાય. એ તમે નવી સિસ્ટમ લાવો એ પહેલાં સમાજને તૈયાર કરવો પડે. મહિલાઓના સમાન હક ઉપર પણ એમણે સારી વાત કરી કે આખા દુનિયાભરની અંદર મહિલાઓને સન્માન મળી રહ્યું છે અને મહિલાઓને સન્માન મળવું જ જોઈએ. એક સવાલ એમને એ પૂછાયો કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન છોડવામાં આવ્યા એવા આરોપ લાગ્યા છે, તો એ બાબતે મોહન ભાગવતે એવું કીધું કે મને પણ આ બધી બાબતો સમાચારોમાંથી ખબર પડી છે અને સમાચારોમાંથી એવું પણ જાણવા મળ્યું કે કેટલાક તોફાની તત્વો છે એ આની અંદર સામેલ થઈ ગયા હતા, પરંતુ મારે જો આંખ બંધ કરીને ભરોસો કરવો હોય તો હું 100% ઝેન જી પર જ ભરોસો કરી શકું છું. આ ઉપરાંત એમણે લોકોને એવી પણ વિનંતી કરી છે કે ઘરમાં પાણી અને વીજળીની બચત કરવી જોઈએ અને કોઈ પણ બદલાવની શરૂઆત છે એ પોતાના ઘરથી જ કરવી જોઈએ. એમણે કીધું કે આજે આપણે ઘણા બધા લોકો નાહવા માટે 45 મિનિટ બગાડે છે, એને બદલે માત્ર 15 મિનિટની અંદર નાહી લેવું જોઈએ. અત્યારે રિઝર્વેશનનો મુદ્દો પણ દેશમાં જોર પકડી રહ્યો છે, ત્યારે એમણે કીધું કે આંબેડકરની વિચારધારાને આપણે ફોલો કરવી જોઈએ. હવે આ જે ઘણી બધી બાબતો સોશિયલ મીડિયામાં આવી જ ગઈ છે, પણ હું તમારી સાથે આ એનાલિસિસ કરવા માગું છું કે મોહન ભાગવતે જે વાત કરી એ બધાને ચોંકાવી દીધા છે, કારણ કે એમણે જે વાત કરી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે અત્યાર સુધીની ઇમેજ છે એના કરતાં સાવ જુદી હતી. એમણે લિવ ઇન રિલેશનશિપ હોય કે સેમ સેક્સ હોય, એમણે એના વિશે કોઈ જ નેગેટિવ વાત નથી કરી. ઇવન ભારત પાકિસ્તાનના રિલેશન વિશે પણ એમણે કોઈ જ નેગેટિવ વાત નથી કરી. અને જ્યારે ઝેન ઝીનું આંદોલન ચાલતું હતું ત્યારે ભાજપના જ લોકો, આરએસએસના જ કેટલાક લોકો આ બાબતને નેગેટિવ કહેતા હતા કે વિદ્યાર્થીઓનું આંદોલન નેગેટિવ છે, ફંડ મળે છે, એન્ટી નેશનલ છે, એવું ભાજપ આરએસએસના જ કેટલાક લોકો કહેતા હતા. આરએસએસ સાથે જોડાયેલા એક નેતા લીમીએ તો એવું કહેલું હતું કે વિદ્યાર્થીઓ એન્ટી નેશનલ છે, પણ મોહન ભાગવતે આવી કોઈ જ વાત નથી કરી. મોહન ભાગવતે ટોટલ ઝેન ઝીની તરફેણમાં વાત કરી અને સીધું સરકારને પણ કીધું કે તમે પહેલાં જો સાંભળી લીધું હતું તો આટલું આંદોલન નહીં થશે. એટલે ઝેન ઝીને સમજવા પડે, ઝેન ઝીને સાંભળવા જ પડે, એમને જે સવાલ પૂછ્યા એના જવાબ તમારે આપવા જ પડે. અત્યાર સુધી મોટે ભાગે ભાજપના લોકો કે આરએસએસ સાથે જે લોકો જોડાયેલા છે એમની વિચારધારા હંમેશા એવી રહી છે કે પાકિસ્તાન સાથે વાત નહીં કરવી જોઈએ, ચાઇનાની સાથે વાત નહીં કરવી જોઈએ, પણ મોહન ભાગવતે કીધું કે ના, પાકિસ્તાનની સાથે પણ વાત કરવી જોઈએ, ચાઇના સાથે પણ વાત કરવી જોઈએ, કારણ કે સંઘર્ષ, યુદ્ધ એ કોઈ પરમેનન્ટ બાબત નથી, એક ક્ષણિક છે, એટલે સંવાદ તો થવો જોઈએ. મોહન ભાગવતને એવું લાગ્યું હશે કારણ કે અત્યારે આરએસએસ છે એ દેશભરની અંદર શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે, મતલબ કે આરએસએસની સ્થાપનાને 100 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હવે 100 વર્ષ પહેલાં જે વિચારધારા હતી, 100 વર્ષ પહેલાંનો જે યુગ હતો, 100 વર્ષ પહેલાંના જે લોકો હતા અને એ વખતે જે બધું નક્કી થયેલું હતું એ હવે નહીં ચાલે એવું મોહન ભાગવતને સમજાઈ ગયું છે, કારણ કે એમને એવું ખ્યાલ આવી ગયો છે કે હવેની પેઢીની વિચારધારા અલગ છે અને એમની વિચારધારાને
સન્માન આપવું જ પડશે. જો એમની વિચારધારાને સન્માન નહીં આપશું તો નવી અને જૂની પેઢીની વચ્ચે મોટો સંઘર્ષ રહેશે. પણ મોહન ભાગવતે ખરેખર જે વાત કરી છે, બહુ સારી વાત કરી છે, એ રિયાલિટીમાં ઉતરવી જરૂરી છે. મોહન ભાગવત ત્યાં 1 કલાકથી વધારે સમય બોલ્યા, પરંતુ એ બોલીને આવી ગયા, વખાણ થઈ ગયા તો એ પૂરતું નથી. એ જે બોલ્યા એનો અમલ થવો જોઈએ અને એનો સમાજમાં સુધારો થવો જોઈએ. જૈનજી જે રીતના ઈચ્છે છે એવી સિસ્ટમમાં સુધારો થવો જોઈએ અને એમની વાતને મહત્ત્વ આપવું જોઈએ. કારણ કે આજના યુવાનોને તમે ગજબના હોય છે, જબરદસ્ત. એ લોકોની પાસે એટલું બધું ટેલેન્ટ હોય છે કે તમે ઇમેજ બી નહીં કરી શકો. તો એવી જે ટેલેન્ટેડ યુવાનો છે એમને આગળ પણ લાવવા જોઈએ. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.